આમ જો ને હું તને કૃષ્ણાની આઈડી બતાવું, કેવા વિડીયોઝ છે આના, અને કેટલી મૂર્ખી છે અને કેટલી ઘમંડી છોકરી છે. એને એમ લાગે છે કે આવા વિડીયોઝ બનાવીને પોતે ફેમસ થઈ જશે, અને હજી બોલે ત્યારે તો એવા 10 વાર તો બોલશે, અને પોતાના વિડીયો છે એ એડિટ નથી કરતી. અને કૃષ્ણાને તેમ લાગે છે કે એ પોતાની પર્સનલ વાતો શેર કરી અને ફેમસ થઈ જશે. કેટલી મૂર્ખી છે, અને બોલતા હજી આવડતું નથી. અને આમ જો વિડીયોઝ જો એના, એટલે જ હું આને ફોલો નથી કરતો. આ ભલે મારી ક્લાસમેટ રહી, આ ભલે ને મારી ક્લાસમાં હતી, પણ આ કેટલી મૂર્ખાઈભરી વાતો કરે છે. આ કૃષ્ણા કેવા વિડીયોઝ બનાવે છે, અને એને એમ લાગે છે કે આવી વાતો કરીને ફેમસ થઈ જાય. અને પર્સનલ વાતો કોણ શેર કરે? કેટલી મૂર્ખી છે, પોતાની વાતો કોઈ શેર કરે? કૃષ્ણા ગાંડી થઈ ગઈ છે. અને સાચે જે લોકો એવું કહે છે કૃષ્ણા મૂર્ખી છે, બરાબર છે. આને ક્યાં કાંઈ ખબર પડે છે? બોલતાય નથી આવડતું, અને નકરું કરશે. બોલતાય આવડતું નથી, એને એમ લાગે છે કે મોટી ક્રિએટર થઈ જશે. કેટલી મૂર્ખી છે. અને કૃષ્ણા, અને એની વાતો જો, વાતો કેવા ટોપિક ઉપર કરે છે. અમને એમ લાગ્યું હતું કે કૃષ્ણા ભણેલી ગણેલી છે, પણ આવી થોડી વાતો કરાય. પોતાની પર્સનલ વાત કોઈ દિવસ કોઈને શેર કરાય? કેટલી મૂર્ખી છે. અમે બધા એટલે આના વિડીયોઝ છે ને ખાલી જોઈએ, પણ અમે આને કોઈ દી ફોલો નથી કરતા, લાઈક નથી કરતા, એટલા માટે જ. કેમ કે અમને ખબર છે કે આ છોકરી એકદમ મૂર્ખી છે, અને એને એમ લાગે છે કે હું મોટી ક્રિએટર બની જઈશ વિડીયો બનાવીને. કેટલી મૂર્ખી છે કૃષ્ણા.